ચાલો વિદ્યાર્થી મિત્રો થોડાક વચ્ચે સેજ લાંબો સમય ગયો છે, પણ આજે આપણે આગલી શરૂઆત કરીએ છીએ. હવે સાંભળી લો કે આજે જે પોઈન્ટ છે એ થોડોક નાનો પોઈન્ટ લેવો પડશે મારે, કારણ કે ત્યાર પછીનો જે પોઈન્ટ છે એને ઘણો સમય જોઈશે, એટલે એ એક સાથે આપણે લઈશું. આજે આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથર ના જે પેટા વર્ગીકરણો છે એને આજે આપણે પૂરા કરી નાખીશું. લાસ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલ, ફિનોલ, ઇથર કોને કહેવાય આ વાત પૂરી કરેલી અને આલ્કોહોલ નું વર્ગીકરણ ચાલુ કરેલું. એમાં પહેલું હતું OH સમૂહની સંખ્યા આધારિત વર્ગીકરણ. એમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, આ ત્રણ પ્રકારના આલ્કોહોલ હતા. આજે આપણે આગળ વધીએ છીએ કે OH બંધ ધરાવતો કાર્બન, OH બંધ ધરાવતો કાર્બન જો sp3 સંકરણે હોય, OH બંધ ધરાવતો કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય, sp3 માં સમજી શકો છો કે આના હવે બાકીના જે ત્રણ જોડાણો છે એ સિગ્મા પ્રકારના હોય, કોઈ પણ ડબલ બોન્ડ થી ન જોડાયેલું હોય ફંક્શન. જો sp3 સંકરણે હોય તો એના કેટલા પેટા વિભાગ પડે છે? એટલે મુખ્ય વાત થઈ ગઈ કે OH સમૂહ ધરાવનારો કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય તો આલ્કોહોલનું વર્ગીકરણ કેટલા વિભાગમાં થાય? તો મિત્રો તમારા ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત આપેલું નથી. એનો પ્રથમ જે પ્રકાર પડે છે એ આલ્કાઇલ આલ્કોહોલ. આલ્કાઇલ આલ્કોહોલ આવી રીતે એને ઓળખાશે. અને આલ્કાઇલ આલ્કોહોલમાં ત્રણ પેટા વિભાગ પડે છે. આલ્કાઇલ આલ્કોહોલમાં ત્રણ પેટા વિભાગ પડે છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. શરત પહેલી, OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકરણે હોવો જોઈએ. તો પેટા વિભાગ પડે છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક કોને કહીશું? કે જેના કાર્બન જે OH સમૂહ સાથે જોડાયેલો છે sp3 સંકરણે હોવો જોઈએ. એ કાર્બન સાથે ક્યાં તો 3 હાઇડ્રોજન હોવા જોઈએ અથવા એ કાર્બન સીધી રીતે અન્ય એક કાર્બનને જોડાયેલો હોવો જોઈએ. ટૂંકમાં આ કાર્બન પ્રાથમિક હોવો જોઈએ ને તમને પ્રાથમિક કાર્બનની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે જે કાર્બન સીધી રીતે અન્ય એક કાર્બનને જોડાયેલો હોય એને પ્રાથમિક કાર્બન ઓળખવામાં આવે છે. માટે આ પ્રકારનો આલ્કોહોલ એ પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ. બરાબર સમજો, ટેક્સ્ટબુકમાં ક્લિયર નથી આ વસ્તુ. પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ કે જે OH સમૂહ ધરાવનારો કાર્બન સીધી રીતે અન્ય એક કાર્બનને જોડાયેલો હોય, એટલે કે OH સમૂહ વાળો કાર્બન કે જે sp3 સંકરણે છે તે પ્રાથમિક કાર્બન હોવો જોઈએ. માટે આ બંને પ્રાથમિક પ્રકારના આલ્કાઇલ આલ્કોહોલ ગણી શકાય. ચાલો હવે દ્વિતીયક આલ્કોહોલ. જનરલ ફંક્શન કંઈક આવું આપેલું છે કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણે છે
એ અન્ય બે કાર્બન સાથે સીધી રીતે જોડાયેલો હોવો જોઈએ. એનો અર્થ કે એ કાર્બન દ્વિતીયક હોવો જોઈએ. એ કાર્બન દ્વિતીયક હોવો જોઈએ. આવા કાર્બનને અથવા આવા આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલ. ઉદાહરણ આપીએ. ઉદાહરણ બી નથી અહીંયા વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ OH સમૂહ ધરાવતો કાર્બન જે સીધી રીતે અન્ય બે કાર્બનને જોડાયેલો છે, આ દ્વિતીયક કાર્બન છે. માટે આ પ્રકારના આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલથી ઓળખવામાં. સેકન્ડરી આલ્કોહોલ. પેલા બે પ્રાઇમરી, આ સેકન્ડરી. ધ્યાન રાખવું બરાબર. OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિતીયક હોવો જોઈએ. આ દ્વિતીયક કાર્બન છે કારણ કે એની સાથે સીધી રીતે બે કાર્બનિક ફંક્શન જોડાયેલા છે. દ્વિતીયક આલ્કાઇલ આલ્કોહોલ. ખાસ ધ્યાન. હવે તૃતીયક આલ્કાઇલ આલ્કોહોલ શું હશે એ તમારા ધ્યાનમાં આવી જવું જોઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન એ સીધી રીતે અન્ય 3 કાર્બનિક વર્ગો સાથે જોડાયેલો હોય. ધ્યાન રાખો. સીધી રીતે અન્ય 3 કાર્બનિક વર્ગ સાથે જોડાયેલો. જે sp3 સંકરણ જે કાર્બન છે, મૂળ વસ્તુ તો યાદ જ રાખવાની છે કે sp3 સંકરણ ધરાવતો કાર્બન એ તૃતીયક હોવો જોઈએ. આ તૃતીય કાર્બન કહેવાશે કારણ કે સીધી રીતે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. માટે આ પ્રકારના આલ્કોહોલને તૃતીયક આલ્કોહોલથી ઓળખવામાં આવશે. બરાબર. તો આ મુજબ થોડું ધ્યાન રાખવું જરૂરી. આલ્કોહોલ, આલ્કાઇલ આલ્કોહોલ, OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ હોય તો આલ્કાઇલ આલ્કોહોલના 3 પ્રકાર પડે છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આલ્કોહોલના વર્ગીકરણમાં આગળ આ મુખ્ય વાત હજુ જળવાયેલી છે કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ હોવો જોઈએ. આ વસ્તુ હજુ ધ્યાનમાં રાખવાની છે. પેટા વર્ગીકરણ ટાઈપ 2 આલ્કાઇલ આલ્કોહોલ, પછી એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલ. તો મિત્રો એલાઇલિક આલ્કોહોલ, એલાઇલિક શબ્દ કોણ? તો કે સામાન્ય સંજોગોમાં આપણે આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, વિનાઇલ એવી રીતે એલાઇલ ફંક્શન કોને બોલીએ છીએ? આટલા ફંક્શન એલાઇલ CH2 જ્યાં જે વર્ગ જોડવાનો હોય તે OH વગેરે વગેરે, એના પછી CH ડબલ બોન્ડ CH2, આ આખા વર્ગને એલાઇલ વર્ગ કહેવાય. આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો OH જોડાયેલો તો આ પ્રકારના આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલથી ઓળખવામાં આવે. બરાબર ધ્યાન રાખો કે આ પ્રકારના આલ્કોહોલમાં OH સમૂહ એ કાર્બન દ્વિબંધ કાર્બન પછીનો કાર્બન કે જે sp3 સંકરણ છે તેની સાથે જો જોડાયેલો તો આ પ્રકારના આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલથી ઓળખવામાં આવે. અને આ આખું જે ફંક્શન છે એને એલાઇલ ફંક્શનથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. CH3 હોય તો મિથાઇલ, ઇથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો થયો હોય તો ઇથાઇલ, બેન્ઝીનમાંથી એક ઓછો થયો હોય તો ફિનાઇલ, ઇથિનમાંથી એક ઓછો થયો હોય તો વિનાઇલ,
એવી રીતે પ્રોપીનમાંથી જો એક ઓછો થયો હોય તો આ ફંક્શનને એલાઇલ ફંક્શનથી ઓળખો. તો પ્રોપીનમાં ક્યાંથી એક ઓછો થયો હોય હાઇડ્રોજન? સિંગલ બોન્ડ વાળા C સાથે. આ ખાસ કાળજી રાખો. અને વ્યાખ્યા આપણે આ રીતે આપવાની છે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલા sp3 સંકરણ ધરાવતા કાર્બન જોડે જો OH સમૂહ જોડાય તો આ પ્રકારના આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલથી ઓળખવામાં આવે છે. બરાબર? આ બરાબર કાળજી રાખવાની છે. ચાલો હવે એના પણ પેટા વિભાગ પડે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે એના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કેવી રીતે ઓળખાશે? તો જે તમારા ડબલ બોન્ડ સાથે sp3 સંકરણ ધરાવનાર કાર્બન છે એ પ્રાથમિક કાર્બન હોય. તો આ પ્રાથમિક કાર્બન છે એટલે કેવી રીતે? તો કે એની સાથે સીધી રીતે એક જ કાર્બન જોડાયેલો છે. એટલે આ પ્રાથમિક કાર્બન છે જે sp3 સંકરણ છે. આ તો ચૂકવાનું જ નથી, આ ભૂલવાનું નથી કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ હોવો જોઈએ એવા વર્ગીકરણના પેટા વર્ગીકરણ ચાલે છે. અધ્યયન તો આ પ્રાથમિક છે અને બાજુનો કાર્બન દ્વિબંધ યુક્ત છે. 3 કાર્બન છે, એલાઇલિક ફંક્શન છે, માટે આ એલાઇલિક પ્રાથમિક આલ્કોહોલ. એલાઇલિક પ્રાથમિક આલ્કોહોલ. હવે દ્વિતીયક. જોઈ લો, જે તમારો OH સમૂહ ધરાવનારો કાર્બન છે એ સીધી રીતે આ C ડબલ બોન્ડ C ફંક્શન સાથે જોડાયેલો હોવો જોઈએ, પણ એ C સાથે અન્ય એક કાર્બન પણ જોડાયેલો હોવો જોઈએ, જેથી આની સાથે સીધા જોડાતા કાર્બનની સંખ્યા 2 થાય. માટે આ કાર્બન દ્વિતીયક થાય. અને આ એલાઇલ ફંક્શન તો છે જ, એટલે મૂળભૂત રીતે એલાઇલ આલ્કોહોલ છે જ, પણ દ્વિતીયક પ્રકારનો એલાઇલ આલ્કોહોલ છે. એટલે આને તમે સેકન્ડરી એલાઇલ આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલ આલ્કોહોલથી ઓળખી શકો. ચાલો હવે તમે સમજી ગયા હશે મિત્રો કે તૃતીયક એલાઇલ આલ્કોહોલ શું હશે. જોઈ શકો છો, OH સમૂહ ધરાવનારો કાર્બન કે જે કાર્બન પછી C ડબલ બોન્ડ C આવતો હોય, મૂળભૂત ફંક્શન એલાઇલ હોય, પણ આ કાર્બન તૃતીયક હોય. જોઈ લો, 1, 2 અને 3 કાર્બન સીધી રીતે જોડાય. આ ટર્સરી કાર્બન છે, બરાબર? પાછો એલાઇલિક ફંક્શન તો છે, એટલે આ એલાઇલિક તૃતીયક આલ્કોહોલ થી આને ઓળખવામાં. તો આ સાથે મિત્રો એલાઇલિક આલ્કોહોલ શું છે એની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. એલાઇલિક આલ્કોહોલમાં પણ 3 ભાગ પડે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. OH સમૂહ ધરાવનાર કાર્બન sp3 સંકરણ હોવો જોઈએ અને એ કાર્બન કુલ્લે એલાઇલિક ફંક્શનમાં હોવો જોઈએ. એનો અર્થ કે એના પછીના કાર્બન પછી દ્વિબંધ અને પછી કાર્બન હોવો જોઈએ. હવે એ કાર્બન સાથે અન્ય કેટલા કાર્બનિક વર્ગો જોડાયેલા છે એને અધીન પ્રાથમિક એલાઇલિક, દ્વિતીયક એલાઇલિક અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલથી એને ઓળખો. મિત્રો હવે છેલ્લું આલ્કોહોલનું વર્ગીકરણ, પણ આ વાતને જાળવી રાખવાની છે. હજુ આ વાતને જાળવી રાખવાની. sp3 સંકરણ હોવો જોઈએ કાર્બન, OH સમૂહ ધરાવનાર એ વાત જાળવવાની છે. અને હવે છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો કે આ પ્રકારના આલ્કોહોલિક ફંક્શનમાં OH સમૂહ એરોમેટિક
વલયની પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. એરોમેટિક વલય, બેન્ઝીન વલય હશે, એના પર કાર્બન હશે કોઈ એક જગ્યાએ કે જે sp3 સંકરણ ધરાવતો હશે અને એ કાર્બન જોડે OH જોડાયેલો હશે, તો મિત્રો એ ફિનોલ નહીં ગણાય, એ આલ્કોહોલ ગણાશે. આપણે અગાઉ વાત થઈ ચૂકેલી છે. એ ફિનોલ નહીં ગણાશે અને આલ્કોહોલ કહેવાશે. કે બેન્ઝીન વલય સાથે સીધો જોડાયેલો કાર્બન જે sp3 સંકરણે હશે અને એની સાથે જો OH જોડાયેલો હશે તો એ બેન્ઝાઇલિક પ્રકારનો આલ્કોહોલ ગણાશે. અને આગળ કહ્યું તેમ આના પણ 3 પેટા વિભાગ પડે છે. પ્રાથમિક બેન્ઝાઇલિક, દ્વિતીયક બેન્ઝાઇલિક અને તૃતીયક બેન્ઝાઇલિક. પ્રાથમિક બેન્ઝાઇલિક, દ્વિતીયક બેન્ઝાઇલિક અને તૃતીયક બેન્ઝાઇલિક. જોઈએ બેન્ઝીન વલય, એની સાથે સીધો જોડાયેલો કાર્બન જે sp3 સંકરણે છે, પણ એની સાથે જો બંને H હોય અને ત્યાર પછી એક OH હોય તો આ કાર્બન થઈ ગયો મિત્રો પ્રાથમિક, કારણ કે એ સીધી રીતે એક કાર્બનને જોડાયેલો છે. પણ બેન્ઝીન વલય પર કાર્બન લાગેલો છે જે sp3 સંકરણ ધરાવે છે, માટે આ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. હવે મિત્રો દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ શું હશે આ તમે સમજી શકો છો. કે એરોમેટિક વલય સાથે કાર્બનિક તમારો sp3 સંકરણ ધરાવતો કાર્બન, પણ એની સાથે અન્ય કાર્બનિક વર્ગ એટલે આ દ્વિતીયક કાર્બનિક થયો. OH સમૂહ ધરાવતો sp3 સંકરણ છે, એમાં કોઈ શંકા નથી, પણ દ્વિતીયક પ્રકારનો છે પ્લસ બેન્ઝાઇલિક ટાઇપ છે એટલે આ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને તમે તૃતીયકને બિલકુલ સમજી શકશો. કે એરોમેટિક વલય સાથે જોડાયેલો કાર્બન કે જે sp3 સંકરણ તો છે જ, પણ એક તૃતીયક હોય અને સીધી રીતે અહીંયા 2 કાર્બન ને બેન્ઝીનનો 1 એમ કરીને 3 કાર્બન સાથે સીધી રીતે જોડાયેલો, એટલે આ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ છે. બરાબર, તો આને તૃતીયક છે પ્લસ બેન્ઝાઇલિક છે, માટે આ તૃતીયક બેન્ઝાઇલિક. તો આ પ્રકારે મિત્રો આલ્કોહોલનું વર્ગીકરણ પૂરું થાય છે. આજે હું ફિનોલ અને ઇથર એ થોડુંક સામાન્ય છે અત્યારે, એટલે એને હું પૂરું જ કરી નાખવાનો છું. ધ્યાન રાખજો. ચાલો આલ્કોહોલના વર્ગીકરણને એક વખત રિવાઇઝ કરી લઈએ ફરી એકવાર. સંખ્યા આધારિત વર્ગીકરણ, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક. વર્ગીકરણ કરવાની રીત નંબર 2 કે OH સમૂહ ધરાવતો કાર્બન જો sp3 સંકરણે હોય તો એના પેટા 3 વિભાગ પડે છે. પહેલો આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં પેટા પાછા પડે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. પછી આલ્કાઇલ આલ્કોહોલ, એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. બીજું છે એલાઇલિક આલ્કોહોલ, એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. ત્રીજું છે બેન્ઝાઇલિક આલ્કોહોલ, એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો આ સાથે મિત્રો આલ્કોહોલનું કુલ વર્ગીકરણ પૂરું થાય છે. આ સિવાય કોઈ ટાઈપનો આલ્કોહોલ બીજો હોઈ શકે નહીં, બધું જ આ વર્ગીકરણમાં આવી જાય છે. બરાબર, આ ધ્યાન રાખો. ચાલો હવે છે ફિનોલ વિભાગ. સોરી, હજુ આલ્કોહોલનું એક વર્ગીકરણ, એક પેટા વિભાગ બાકી છે માત્ર. કે જો OH સમૂહ ધરાવનાર કાર્બન એ sp2 સંકરણ હોય, એનો અર્થ કે એ કાર્બન પછી તરત દ્વિબંધ આવતો હોવો જોઈએ. જો sp2 સંકરણ હોય તો કાર્બન કાર્બન દ્વિબંધ સાથે
વિનાઇલિક કાર્બન પરમાણુ અથવા એરાઇલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, એરાઇલ નું નામ હમણાં ન લેવાય, એ ફિનોલ વર્ગમાં ચાલી જાય. આ આલ્કોહોલ સંયોજનોને વિનાઇલિક આલ્કોહોલ સંયોજનોથી ઓળખવામાં. વિનાઇલિક આલ્કોહોલ સંયોજન, અને એમાં કોઈ પેટા વિભાગ પાડેલા નથી. બસ. તો મિત્રો ધ્યાન રાખજો, આપણે વિનાઇલ ફંક્શન થી આને ઓળખીએ છીએ ને, અહીંયા જનરલ નામ આપેલું છે વિનાઇલિક આલ્કોહોલ. OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ હોય ને એના પછી તરત દ્વિબંધયુક્ત કાર્બન આવતો હોય એવા તમામ પ્રકારના આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. પછી આ વિનાઇલ ફંક્શન જેવું સામાન્ય નામમાં આપણે જે બોલીએ છીએ એને યાદ નહીં કરવાનું. અહીંયા વિનાઇલ ફંક્શન એટલે OH સમૂહ ધરાવતા કાર્બન પછી તરત દ્વિબંધ આપવો જોઈએ. પછી અહીંયા ગમે તેટલા કાર્બનનું માળખું હોય પણ એ આલ્કોહોલનો પ્રકાર ગણાય વિનાઇલિક. આ ધ્યાન રાખો, એ આલ્કોહોલનો પ્રકાર ગણાશે વિનાઇલિક. ઓકે, તો અહીંયા આલ્કોહોલનું વર્ગીકરણ પૂર્ણ થાય. એમાં OH સમૂહ ધરાવતો કાર્બન જો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાતો હોય, બરાબર, તો એ વિનાઇલિક પ્રકારનો આલ્કોહોલ એને ઓળખવામાં આવે. એમાં કોઈ પેટા વિભાગ નથી, કઈ નથી. બસ ચાલો મિત્રો, હવે ફિનોલના વર્ગીકરણમાં કઈ જ ખાસ છે નહીં. એમાં ફક્ત OH સમૂહની સંખ્યા આધારિત વર્ગીકરણ છે. ચાલો, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાઇહાઇડ્રિક, સિમ્પલ, બીજું કઈ જ નથી ફિનોલની અંદર. ફિનોલની ડેફિનેશન આપણે જાણીએ છીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ જે છે એ સીધી રીતે બેન્ઝીન વલયને જોડાયેલો હોવો જોઈએ. મોનોહાઇડ્રિક ફિનોલ આ પણ મોનોહાઇડ્રિક ફિનોલ એક OH ધરાવે છે. આ ડાયહાઇડ્રિક ફિનોલ, અત્યારે નામ બામની વાત છોડો, વર્ગીકરણ કરો. ડાયહાઇડ્રિક ફિનોલ ટ્રાઇહાઇડ્રિક ફિનોલ. તો આ પ્રકારે તમે ફિનોલને વર્ગીકૃત કરી શકો. OH સમૂહની સંખ્યા આધારિત, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાઇહાઇડ્રિક. ફિનોલમાં વિશેષ કંઈ નથી. ફિનોલમાં વિભાજન કરવાની અન્ય કોઈ રીત નથી, બસ ખાલી OH સમૂહની સંખ્યા આધારિત વિભાજન. હવે ઇથર, છેલ્લો ભાગ જે હું આજે લઈ લઈશ. ત્યાર પછીના કામકાજ મિત્રો લાંબા લાંબા રહેશે, જરા ધ્યાન રાખવું, એક્ટિવ રહો. ઇથર છે મુજબ તો કે ઇથર નું જનરલ ડેફિનેશન, જનરલ ફંક્શન આપણે આવું આપી શકીએ: R AR O R AR 1 1 2 2 R alkyl વર્ગ AR એરાઇલ વર્ગ પહેલો અને બીજો વર્ગ. તો સાદા અને સમમિતીય ઇથર અને મિશ્ર અને અસમમિતીય ઇથર, આવા બે પ્રકારના ઇથર આવે છે. સાદા અને સમમિતીય, સાદા કે સમમિતીય અને મિશ્ર કે અસમમિતીય. જો R1 = R2 અથવા AR1 = AR2 તો એ સાદા કે સમમિતીય. ધોરણ 11 ની અંદર જ આ વસ્તુ હું બતાવી દેતો હોઉં છું, મને ખબર છે કે આ વસ્તુની ક્યાં જરૂર છે ને શું છે. જો R1 ≠ R2 અથવા AR1 ≠ AR2, બંને વર્ગો જો અલગ અલગ હોય તો તેને મિશ્ર કે અસમમિતીય ઇથરથી ઓળખવામાં આવે. મિશ્ર કે અસમમિતીય ઇથરથી. એના કઈક ઉદાહરણો આપેલા છે.
સાદાનું ઉદાહરણ અહીંયા આપેલું છે, હું આપી દઉં તમને. CH3 CH2O CH2 CH3 બંને વર્ગો સરખા છે, ઇથાઇલ ઇથાઇલ. અને સમમિતીયમાં આપણે વાત કરીએ છીએ કે અડધેથી ભાગ પાડો, અડધાને ઉપાડીને જો અહીંયા કાલ્પનિક રીતે આના પર મૂકો ને જો બંધબેસતો આવી જાય તો એ સાદો કે સમમિતીય ઇથર છે. બંને વર્ગો સરખા. એરોમેટિક નું ઉદાહરણ લઈ લઈએ. એક સાદા મિશ્ર બે વર્ગો જુદા જુદા છે, કાલ્પનિક રીતે ઉઠાવી બીજા વર્ગ પર મુકતા બંધ બેસતું નહીં આવે. આ મિશ્ર કે અસમમિતીય. એક એરોમેટિક વલય, એક આલ્કાઇલ વર્ગ. તો આને પણ તમે મિશ્ર કે અસમમિતીય તરીકે ઓળખી શકો. તો મિત્રો આ સાથે તમામ વર્ગીકરણ પૂર્ણ થઈ જાય છે. આજે થોડુંક નાનું કામ લેવું પડ્યું છે, કારણ કે હવે જે આલ્કોહોલનું વાત શરૂ થાય છે એ લાંબી વાત રહેશે અને અત્યારે અડધી વાત આની જોડે કરવી એ યોગ્ય નથી. એટલે આજે આલ્કોહોલ ફિનોલ ઇથરનું વર્ગીકરણ માત્ર એને કમ્પ્લીટ થઈ ગયો. કામ કરતા રહો. અને મિત્રો ખાસ એડવાઇસ કે તમારી પાસે જો 11માના પ્રવેશ માટે ઈચ્છિત જે છોકરાઓ હોય, જે સ્ટુડન્ટ હોય, તો મહેરબાની કરીને આજે મેં મેસેજ પણ મૂક્યો છે આમ તો રનિંગમાં, તમે એના ટેલિફોન નંબર ને નામ મને સેન્ડ કરી આપો, જેથી કરીને એ લોકોનું ગ્રુપ બનાવી શકાય, તો એમનું પણ કામ આ રીતે આગળ ચાલે.